2 દિવસ અગાઉ ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે જે મારી બદનામી કરી છે કે હું આપના મહામંત્રીને 2 લાખ રૂપિયા આપું છું, પરંતુ સ્ટ્રિંગ ઓપરેશનમાં કોઈ પણ જાતના એવા દ્રશ્યો નથી કે એવી કોઈ વાત નથી કે એના આમ આદમી પાર્ટીના માણસને હું પૈસા આપતો હોઉં. ફક્ત ને ફક્ત રાજકીય સ્ટન્ટ કરવા માટે હોટલમાં હું હાજર હતો, ફ્રેશ થવા માટે હોટલમાં ગયો હતો, અને એ દરમિયાન હું હોટલમાંથી બહાર આવું છું, હોટલમાં પાછો જાઉં છું, તો એ વાતને આખી આ સ્ટ્રિંગ ઓપરેશન સાથે જોડી અને મારી બદનામી કરી છે, અને એટલા માટે મેં એને આજે નોટિસ પાઠવી છે. તમે માનહાનિનો દાવો કરી રહ્યા છો, કેટલા કરોડનો માનહાનિનો દાવો છે? હું માનહાનિનો 10 કરોડના દાવાની અત્યારે નોટિસમાં ઉલ્લેખ કર્યો છે. હું મારા વકીલ સાથે ને મિત્રો સાથે ચર્ચા કરીને જો ગોપાલ ઇટાલિયા માફી નહીં માગે તો 100% હું માનહાનિનો દાવો એની સામે કરવાનો છું. તમને એવું લાગે છે અત્યારે મેં નક્કી કર્યું છે કે 10 કરોડનો માનહાનિનો દાવો કરવો. એટલે તમારું કહેવું એવું છે કે ગોપાલ ઇટાલિયા સ્ટન્ટ કરી રહ્યા હતા? 100% ગોપાલ ઇટાલિયાએ સ્ટન્ટ કરી. હું હોટલની બહાર નીકળું છું, દરેક મીડિયાને દરેક હોટલના અને બાકીના સીસીટીવી પણ આપ્યા છે. એમાં કોઈ જગ્યાએ હું એને જે ભાઈ નો ઉલ્લેખ કર્યો છે કે આ ભાઈને ફોડવા માટે 2 લાખ રૂપિયા આપ્યા, એની સાથે કોઈ જાતનું મારું કનેક્શન નથી. હું હોટલમાં હતો ને મને મળવા આવ્યો, એટલે સ્વાભાવિક છે કે ઓળખાણ આપે. એ જ હોટલની અંદર ભાજપના 2 રૂમ, આમ આદમી પાર્ટીના 2 રૂમ અને કોંગ્રેસના 2 રૂમ. વિસાવદરની અંદર એકમાત્ર હોટલ છે, અને એ હોટલની અંદર અમે 3 પાર્ટીના લોકો હતા. બિલકુલ લલિતભાઈ, પણ તમને લાગે છે કે આની અંદર ગોપાલ ઇટાલિયા, તમે કહી રહ્યા છો કે માફી માંગે, ગોપાલ ઇટાલિયા માફી માંગશે? નો માફી માંગે તો માનહાનિનો દાવો કરવાનો છું, કારણ કે એને મારું નામ લીધું છે તો પુરાવાઓ પણ આપવા જોઈએ ને. ક્યાં આધાર ઉપર એમને મારું નામ લીધું કે લલિત વસોયા આ કરે છે?